દાહોદની ઘરફોડ ગેંગના 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને તેઓની પાસેથી મુદ્દા માલને રિકવર કર્યો છે. વડોદરા શહેરમાં અગાઉ રાત્રિના સમયે બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ અંગે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે સતત તપાસ કરવામાં આવી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવતા શંકાસ્પદ ઇસમોના વર્ણન અને ગુનાની મોડસ ઓપરેન્ડીના આધારે ભૂતકાળમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓનો રેકોર્ડ ચેક કરી શંકાસ્પદ આરોપીઓ અંગે ખાનગી રહે સતત તપાસ ચાલુ હતી. ત્યારે વડોદરા શહેરમાં બનેલ ઘરફોડ ચોરીના ગુના કરતા આરોપીઓને શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા. એ દરમિયાન કેટલાક ઇસમોની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ આવી હતી. હાલમાં વડોદરાના તાંદલજા વુડાના મકાનમાં રહેતો રાજેશ નીનામા તથા તેનો મિત્ર વિશાલ ડામોર, જયંતિ ડામોર, નરસિંહ નીનામા, સંજયદાસ મછાર, સાજન પલાસ આ તમામે એકાદ મહિના પહેલા ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ગેંગના ઇસમો પૈકીના ઇસમ રાજેશ, જયંતિ તથા વિશાલે જયંતિની ઓટો રિક્ષા તથા વિશાલ બાઇક સાથે હરિનગર બ્રિજ નીચે ઊભા છે તેવી માહિતી મળતા જ ટીમ તરત જ માહિતીવાળી જગ્યા ઉપર પહોંચી ગઈ હતી અને ખાતરી તપાસ કરી માહિતી મુજબની ઓટો રિક્ષા અને મોટરસાયકલ સાથે 3 ઇસમોને કોર્ડન કરી ઝડપી લેવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.